વાત કરીએ ભાવનગરની તો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વિઠ્ઠલવાડી હોટલ પાસે નીલકંઠ મોટર્સ નામના સંદીપભાઈ નાનજીભાઈ પોલીસને જણાવ્યું હતું કે નીલકંઠ મોટર નામની તેઓની પેઢીના નામનું પાર્સલ લાલજી મુરજી ટ્રાન્સપોર્ટવાળા રિક્ષામાં તેઓની દુકાને આપી ગયા હતા। જે પાર્સલ તેઓએ મંગાવેલ નહોતું, જેથી તે પાર્સલ પરત લઈ જઈને જણાવ્યું હતું આ પાર્સલ કોઈએ તેઓની પેઢીના નામે મંગાવેલ હતું, તેથી આ શંકાસ્પદ વસ્તુ હોવાની આશંકાને લઈને પોલીસને જણાવ્યું હતું। તો પોલીસે આ પાર્સલ જપ્ત કરી તેમાં તપાસ કરી તો તેમાં વિદેશી દારૂની 190 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે કુલ 2,66,000નો મુદ્દામાલ જપ્ત કરી પાર્સલ મોકલનાર મોબાઈલ ધારક સામે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।